આ જે તૈયારી કરી, આ તૈયારીમાં સૌથી મોટા બે પ્રશ્નો. પહેલો પ્રશ્ન, મેન્સ ઇંગ્લિશ ભાષામાં લખવી કે ગુજરાતી ભાષામાં લખવી. ઘણીવાર વિદ્યાર્થીઓ એવી ચર્ચા કરતા હોય છે કે ગુજરાતી ભાષામાં લખીએ છીએ તો એના કારણે માર્ક્સ નથી મળતા, કે ગુજરાતી ભાષામાં અમુકવાર રીડિંગ માટે એટલું કન્ટેન્ટ પૂરું નથી પડતું, અને આપે તો ગુજરાતી ભાષામાં જ આપીને આ પરીક્ષા ઉત્તીર્ણ કરી છે. તો આપ શું કહેવા માગશો કે ભાષાને લઈને આપને પરીક્ષાની અંદર મેન્સની તૈયારીને લઈને? આ વસ્તુ મેં પણ સાંભળેલી જ્યારે મેં નક્કી કરેલું કે ગુજરાતી માધ્યમમાં મારે પરીક્ષા લખવી છે. પણ હું આપ સૌને ખાલી એટલું જ કહેવા માગીશ કે એવું કશું છે નહીં. આ બસ ખાલી એક મિથ બજારમાં ફરે છે. યુપીએસસી બહુ જ ફેર સંસ્થા છે, લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપે છે તમામને. ગુજરાતી માધ્યમમાં જ ભણેલી છું અત્યાર સુધી, અને મેન્સ એ જ માધ્યમમાં કરેલી છે પાસ. તો એના ઉપરથી તમને લાગશે કે નહીં, બસ તમારા કન્ટેન્ટમાં સબસ્ટન્સ હોવું જોઈએ. તમે શું લખો છો એ મેટર કરે છે. કઈ ભાષામાં લખો છો, આ ભાષાની પરીક્ષા છે નહીં, એટલે આ ભાષા એટલી બધી મેટર નથી કરતી ત્યાં. બસ જે લખો એમાં સબસ્ટન્સ હોવું જોઈએ, સારી રીતે તમે લખેલું હોવું જોઈએ, સામેવાળાને સમજાય, ડિલિવર થવું જોઈએ, એક્સપ્રેસ થવું જોઈએ તમે જે કહેવા માગો છો એ જ છે. અને બાકી મટીરિયલની વાત કરીએ તો મોટાભાગના સોર્સ તો હિન્દીમાં પણ અવેલેબલ છે, એટલે જો તમને એ કમ્ફર્ટેબલ હોય તો તમે એ સોર્સ વાંચી શકો છો. અને ઇંગ્લિશમાં કદાચ કોઈને તકલીફ પડતી હોય તો એ હિન્દી રેફર કરી શકે છે. અને બાકી જે કોઈ પણ બાકી બધી બુક્સ છે જેમ કે સ્પેક્ટ્રમ હોય અથવા તો લક્ષ્મીકાંત હોય, તો એ સાદી સરળ ઇંગ્લિશમાં છે, એટલે એટલું બધું વાંધો નહીં આવે. જ્યાં સુધી તમે કોઈ માહિતી કોઈ પણ ભાષામાં વાંચી લો, પછી તો આપણી માતૃભાષામાં જ આપણે યાદ રાખતા હોઈએ છીએ. એટલે શરૂઆતના એક બે રીડિંગ તમે ભલે ઇંગ્લિશમાં વાંચેલી હોય કે હિન્દીમાં વાંચેલી હોય, પણ કન્સેપ્ટ સમજી ગયા હોય તો પછી તમે અટેમ્પ્ટ કરી શકો છો. અને આવી મોટી એક્ઝામમાં આપણે આવતા હોઈએ એટલે એટલું બેઝિક ભાષાનું જ્ઞાન તો આપણને બધામાં હોય જ છે. એટલે એના ઉપર ખાલી વિશ્વાસ રાખો. ભાષા ક્યાંય પણ બેરિયર નહીં બને. જેમ કે ઇન્ટરવ્યૂમાં હું વાત કરું તો હિન્દી મીડિયમમાં જનરલી એવું કહેતા હોય કે તમે એમાં માર્ક કાપી લેશે, કે એ લોકો બાયસ છે, ઇંગ્લિશ બોલતા હોય, સારું બોલતા હોય એમને જ લે છે. એવું કશું છે નહીં. મેં હિન્દી માધ્યમમાં જ ઇન્ટરવ્યૂ આપેલું છે. ભાષા ક્યાંય બેરિયર નથી. આ બધા છે ને પ્રિજ્યુડાઇઝ છે કે જે લોકો મગજમાં નાખીને જ આ ફિલ્ડમાં આવે છે, તો એ કાઢી નાખો. ફ્રી થઈને તૈયારી કરો. યુપીએસસી ઉપર વિશ્વાસ રાખો. એ દેશની સર્વોચ્ચ સંવિધાનિક સંસ્થા છે અને સૌથી વધારે વિશ્વસનીયતા ધરાવતી સંસ્થા છે. તો એ ક્યારેય તમારી સાથે કોઈ અન્યાય નહીં કરે એવો ભરોસો રાખો અને પ્રોસેસમાં વિશ્વાસ રાખો. રિઝલ્ટ આપણા હાથમાં છે નહીં, પ્રોસેસમાં વિશ્વાસ રાખો.